નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે ગુજરાત ખેતી ન્યૂઝ ચેનલમાં। ઊંઝાની અંદર જીરામાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે તથા અન્ય પાકોમાં પણ કેવા ભાવ ચાલી રહ્યા છે તે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ। શરૂઆત કરીએ વિડીયોની, તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો। ઊંઝાની વાત કરીએ તો જીરાની અંદર જે આપણું કાળું સોનું ગણાય તેની અંદર મિત્રો ખૂબ જ નીચો ભાવ જોવા મળ્યો છે। એટલે કે શરૂઆતી ભાવ 3326 હતો, જ્યારે સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો 5500 રૂપિયા જોવા મળ્યો। એટલે કે એમાં ખૂબ જ ઘટાડો જોવા મળ્યો છે, જે યુદ્ધની અસર આપણે કહી શકીએ। ત્યાર પછી વાત કરીએ રાયડાની, તો રાયડામાં 1150 રૂપિયાથી 1306 રૂપિયા ભાવ જોવા મળ્યો છે મિત્રો। ત્યાર પછી વાત કરીએ સુવાની, તો 1785 રૂપિયાથી લઈને 1990 રૂપિયા જેવો ભાવ જોવા મળી રહ્યો છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ ઈસબગુલની, તો 2211 રૂપિયાથી લઈને 2727 રૂપિયા ઊંચો ભાવ જોવા મળ્યો છે। ધાણાની વાત કરીએ તો 1855થી 2423 રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે। ત્યાર પછી ઊંઝામાં વરિયાળીના ભાવ ખૂબ જ આમ કહી શકાય એવા સારા મળ્યા છે। 1000 નીચો ભાવ અને ઊંચો ભાવ 8800 રૂપિયા મળી રહ્યો છે મિત્રો। તો એમ કહી શકીએ કે વરિયાળીની અંદર માર્કેટ થોડું સારું રહ્યું, જ્યારે જે તલની વાત કરીએ તો તલની અંદર 1650થી લઈને 1905 રૂપિયા ભાવ જોવા મળ્યો મિત્રો। તો આ સંપૂર્ણ માહિતીમાં આપણે જોયું કે ઊંઝાની અંદર જીરુનો ભાવ આજના માર્કેટમાં નીચો રહ્યો, જ્યારે વરિયાળીનો ભાવ સૌથી સારો રહ્યો એવું કહી શકાય છે મિત્રો। આવા જ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, જેથી આપને આવી માહિતી મળતી રહે।